નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. મિત્રો, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ એ ચેપ્ટરની અંદર આપણે આજે ભણવાના છીએ નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ. એટલે કે જૈવ વિવિધતા છે તો એનું મહત્વ નિવસન તંત્ર માટે કેટલું? પણ પ્રશ્ન એ છે કે નિવસન તંત્ર એટલે શું? તો મિત્રો, નિવસન તંત્ર એટલે જૈવિક અને અજૈવિક એટલે કે સજીવો અને નિર્જીવ એની વચ્ચે થતી જે પારસ્પરિક ક્રિયા છે એને નિવસન તંત્ર કહેવાય છે. તો અહીંયા જૈવ વિવિધતા જે જોવા મળે છે એનું મહત્વ નિવસન તંત્ર માટે કેટલું? કેમ કે નિવસન તંત્ર છે એ કહી શકાય કે સંતુલિત પરિસ્થિતિમાં રહેવું જરૂરી છે. તો જ વ્યવસ્થિત જે છે એ કહી શકાય કે જીવસૃષ્ટિ જે છે એનું ચક્ર ચાલ્યા કરે. કારણ કે નિવસન તંત્ર છે એના ચક્ર માટે દ્રવ્ય ચક્ર અને ઉર્જા ચક્ર મહત્વના છે. હવે આ દ્રવ્ય ચક્ર અને ઉર્જા ચક્ર છે એ વ્યવસ્થિત રીતે ચાલે અને તો કહી શકાય કે બધા સજીવો છે એનું જીવન વ્યવસ્થિત ચાલી શકે. તો એના માટે જૈવ વિવિધતાનું પણ મહત્વ છે, પણ કેવી રીતે જોઈએ. તો અહીંયા શું કહે છે કે શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? એટલે કોઈ સમુદાયની અંદર જાતિની જે સંખ્યા છે એ ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ છે? પ્રશ્ન પૂછે છે. આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. કારણ કે આટલા મોટા નિવસન તંત્રમાં કોઈ એક ચોક્કસ જાતિ માટે ચોકસાઈપૂર્વક જવાબ આપી શકાય એવું છે નહીં, અથવા તો એ થોડુંક અઘરું છે. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતા વધારે સ્થિર વલણ ધરાવે છે. એટલે શું કહે છે કે કેટલા બધા દાયકા સુધી પરિસ્થિતિવિદો જે છે એવું માનતા હતા કે ભાઈ જો વધારે જાતિઓ ધરાવતો સમુદાય હોય એ સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાય કરતા વધુ સ્થિર હોય. એટલે અહીંયા જે છે ઓછી જાતિઓ ધરાવતો સમુદાય. તો શું કહે છે કે આ જે વધુ જાતિ છે તો એનું સ્થિરતાનું વલણ વધારે. તો આ બે જે છે એની સરખામણી કરવામાં આવે તો આવું જે છે માન્યતા હતી કે વધુ જાતિ હોય, બરોબર, વિવિધતા વધુ હોય તો એ સમુદાય જે છે કેવું તો કે વધારે સ્થિર વલણ ધરાવે, અને આ ઓછી જાતિઓ હોય તો એ ઓછું સ્થિર જે કહી શકાય વલણ ધરાવે. આવી માન્યતા હતી. પણ શું કહે છે, પ્રશ્ન છે કે એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? એટલે ખરેખર જે કહી શકાય કે ભાઈ સ્થિરતાની બાબત છે તો ખરેખર આ સ્થિરતા જે છે એ શું હોઈ શકે સમુદાય માટે? એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે ઘણો ફેરફાર થવો જોઈએ, એટલે કે વધુ વિવિધતા એ થવો જોઈએ નહીં, આવું કહે છે. એટલે કે અહીંયા સ્થિરતા માટે એમાં બહુ ઝાઝો ફેરફાર જે છે એ થવો જોઈએ નહીં. સ્થિરતા માટે જવાબદાર છે ફેરફાર બહુ ના હોવો જોઈએ. તે સમયે સમયે અવારનવાર અવરોધો, સમય સમયે આવનારા જે અવરોધો છે મિત્રો એના માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપ જે છે એની સામે પ્રતિકાર અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. એટલે પહેલી વસ્તુ ફેરફાર ના હોવો જોઈએ. બીજું કે આવનાર જે છે એ અવરોધ હોય, અવરોધ, બરોબર, એના માટે શું કહી શકાય, અથવા તો અવરોધ અથવા વિક્ષેપ, અવરોધ અથવા તો વિક્ષેપ, તો એની સામે પોતે રક્ષણ અથવા તો ટકી રહે તેવું હોવું જોઈએ. એમ સમુદાય ટકી રહે તેવો હોવો જોઈએ. એટલે કે એની સામે જે છે એ લડી શકે, અથવા તો એની સામે જે કહી શકાય કે ભાઈ એનો પ્રતિરોધક હોવો જોઈએ.
એનો વિરોધ કરી શકે. એમ તો અવરોધ જે છે અને વિક્ષેપ જે છે એની સામે ટકી શકે તેવો હોવું જોઈએ, એટલે કે સ્થિતિસ્થાપક હોવું જોઈએ, અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. એટલે ત્રીજી બાબત શું કહે છે કે વિદેશી જાતિનું આક્રમણ, એટલે કે વિદેશી જાતિઓ સામે રક્ષણ મેળવી લે અથવા તો એની સામે ટકી રહે સમુદાય તેવો હોવો જોઈએ. તો આમ ત્રણ બાબત એક અગત્યની છે વિદ્યાર્થી મિત્રો, કે એક તો સ્થિરતા જે છે એના માટે શું, તો કે એમાં બહુ જાજો ફેરફાર થવો ના જોઈએ. પછી આવનાર પર્યાવરણીય અવરોધ અથવા તો વિક્ષેપ છે એની સામે પોતે પ્રતિરોધક એટલે કે ટકી રહે તેવો હોવો જોઈએ. વિદેશી જાતિઓ જે છે એની સામે, એટલે કે વિદેશી જાતિઓના આક્રમણ સામે પોતે રક્ષણ મેળવી લે તેવો હોવો જોઈએ, ટકી રહે તેવો હોવો જોઈએ. તો આમ જે છે એને શું કહી શકાય, તો કે સ્થિર જૈવિક સમાજ અથવા તો સમુદાય કહી શકાય છે. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે, પરંતુ ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના નિરીક્ષણ તંત્રના પ્રયોગો આ વિષયે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. એટલે આપણને ખબર નથી કે સમુદાયની અંદર જાતિની જે સમૃદ્ધિ છે એની સાથે આવા લક્ષણો કેવી રીતે આવી શકે કે જે ટકી શકે છે. પર્યાવરણ પ્રતિરોધો જે છે એની સામે વિદેશી જાતિઓના આક્રમણ સામે પોતે રક્ષણ મેળવી લે છે અને બહુ ફેરફાર ન થવા જોઈએ, બરોબર. તો આ બધા લક્ષણો જે છે એ કહી શકાય કે ભાઈ જાતિ જે છે એની સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે એનો સ્પષ્ટ જે કહી શકાય જવાબ આપણે ના આપી શકીએ અથવા તો અઘરું પડે. પણ ડેવિડ ટિલમેન છે એણે પ્રયોગશાળાની બહાર તરફ એમ ભૂખંડો જે છે, જમીનનો જે વિસ્તાર જે છે, બરોબર, એના ઉપર કરવામાં આવેલા લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો, એટલે કે નિવસન તંત્રને લક્ષીમાં રાખીને પ્રયોગો કરેલા છે, એના ઉપરથી કેટલાક કામચલાઉ જવાબો એ આપે છે. અહીં શું કહે છે જવાબ પ્રત્યે, ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર એટલે ઓછી વિવિધતા દર્શાવતા હતા. એટલે કે જાતિઓ વધુ હોય ને તો એવા જે જમીન વિસ્તારો જે છે, ભૂખંડો છે, બરોબર, એ કુલ જૈવભારમાં, જે કુલ જૈવભાર હોય એમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા, એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા. તેઓએ તેમના પ્રયોગમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. એટલે એનો મતલબ શું ખબર છે કે પોતે જે કહી શકાય કે વર્ષે વર્ષે જે ફેરફાર જે છે ને ઓછો હતો, સમજાય છે. એટલે ફેરફાર ઓછો દર્શાવે, બરોબર, તથા બીજી બાબત શું કહે છે કે વધતી જતી વિવિધતા એટલે કે વધારે વિવિધતા જે છે એ એનું ઉત્પાદકતા જે છે, ઉચ્ચ ઉત્પાદકતા, એના માટે જવાબદાર છે, એમાં ફાળો આપે છે, એટલે કે એના માટે જવાબદાર છે. તો આવું જે છે કહે છે કે ભાઈ એમાં ફેરફાર ઓછો હોય એટલે કે એની જે જાતિ વિવિધતા જે છે એ ઘટવી ના જોઈએ ટૂંકમાં એમ, અને જેમ જાતિ વિવિધતા જે છે વધે છે એમ એની ઉત્પાદકતા જે છે સારી બને છે, બરોબર. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું અને તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. એટલે છતાં પણ હજી આપણને એવું સંપૂર્ણપણે ખબર તો નથી કે કેવી રીતે જે છે જાતિ સમૃદ્ધિ નિવસન તંત્રને સારું અને તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. એટલે શું કહી દીધું કે ભાઈ જાતિ વિવિધતા અથવા જાતિ સમૃદ્ધિ
બરોબર. એ માત્ર ને માત્ર જે કહી શકાય કે નિવસન તંત્ર નિવસન તંત્રને સ્વસ્થ અને સારું રાખવા માટે જ નહીં, પરંતુ એ ઉપરાંત માનવ સ્વાસ્થ્ય અને લાંબુ જીવન એના માટે પણ મહત્વપૂર્ણ ફાળો અથવા તો ભાગ ભજવે છે. તો આમ જાતિ વિવિધતા અને જાતિ સમૃદ્ધિ જે છે માનવ વસાહત માટે પણ ખૂબ અગત્યની છે. નિવસન તંત્ર માટે તો છે જ, પણ એના માટે ખૂબ અગત્યનું કામ કરે છે, જે કહી શકાય કે ભાઈ માનવ વસાહત છે એના માટે પણ. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? એટલે શું કહે છે કે હાલના સમયની અંદર એ જો કીધું ભયંકર ચેતવણી, અહીં કૌંસમાં કીધું છે ભયંકર ચેતવણી આપતી ગતિએ, એલર્ટ કરતી ગતિએ જે કહી શકાય, બરોબર, કે ભાઈ આપણે જાતિઓ ગુમાવી રહ્યા છીએ. એટલે હાલમાં જે કહી શકાય કે ભાઈ જાતિ વિવિધતા છે એમાંથી જાતિઓ જે છે લુપ્ત થતી જાય છે. તો એમાંથી શું કીધું કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? એ આપણને અસર કરી શકે છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. હવે શું કહે છે કે જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? એટલે એક દેડકાની જાતિ જે છે, બરોબર, એ લુપ્ત થવાથી જે છે નિવસન તંત્ર જે છે એની ક્રિયાશીલતા ઘટી જશે, એવું કહે છે. જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે, ત્યારે કહો કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી અસર કરશે? હવે મિત્રો અહીંયા એવું બને છે કે આવી બાબતમાં કોઈ જે કહી શકાય ચોક્કસ જવાબ નથી. એનું કારણ છે કે કોઈ ચોક્કસ જવાબ નથી. એનું પાછળનું રીઝન એ છે કે ભાઈ આપણે જે વાત કરીએ કે અહીંયા જે છે કે આટલી બધી જે વિવિધતા છે એમાંથી કોઈ એક જાતિ જે છે એ આપણને શું ફાયદો અથવા તો નિવસન તંત્ર માટે શું જવાબદાર છે એ આપણને ખબર નથી. તો એનો ચોક્કસ જવાબ આપણી રીતે આપી શકતા નથી. કારણ કે જંગલ છે તો જંગલમાંથી કયું વૃક્ષ છે એમ બધી બાબતો છે એમાં આપણે એક્ઝેક્ટ જે કહી શકાય, બરોબર, કે એનું કાર્ય જે છે કેવી રીતે અસર કરે છે એવું કહી શકતા નથી. પણ હા, એના એક ઉદાહરણ દ્વારા આપણે એ વસ્તુ સમજી શકીએ ખરા. આવા સરળ પ્રશ્નોના કોઈ સીધા જવાબ નથી, કેમ કે સીધો જવાબ ના આપી શકાય. પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલ સાદ્રશ્યતા, ધી રિવેટ પોપર પૂર્વધારણા જે છે, હાઇપોથિસિસ છે, એ દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. હવે એક ઉદાહરણ આપે છે એના દ્વારા આપણને સમજાવે છે. ઉદાહરણ દ્વારા એ સમજૂતી આપે છે કે એક વિમાન જેવા નિવસન તંત્ર, એટલે એ શું કીધું કે ભાઈ વિમાન છે એ શું છે? નિવસન તંત્ર છે. નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે કે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. તો એક વિમાન છે, બરોબર, અને એની અંદર જે કહેવાય કે ભાઈ નિવસન તંત્ર છે, એવું વિમાન જેવું મોટું નિવસન તંત્ર છે. એટલે ઉદાહરણ એ વિમાનનું આપે છે, બરોબર, ના બધા જ ભાગોને હજારો ખીલીઓ એટલે કે અંદર જે રિવેટ જે હોય, બરોબર, એના ઉપયોગ દ્વારા એક સાથે જોડવામાં આવે છે. હવે અહીંયા જે કહેવાય કે ભાઈ રિવેટ જે છે વિમાનની અંદર એ શું છે તો કે જાતિઓ છે, બરોબર. આપણે વિમાનની અંદર મુસાફરી કરીએ છીએ તો વિમાન નિવસન તંત્ર છે, અને એની અંદર જે કહેવાય કે ભાઈ જે રિવેટ છે, નાના નાના સ્ક્રૂ છે, ખીલીઓ છે કે જે વિમાનને જોડી રાખે છે અલગ અલગ ભાગોને, એ શું છે તો કે જાતિઓ છે. એ રીતે આપણે એને સમજવાનું છે. તો શું કહે છે કે જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી એટલે કે રિવેટ ખોલીને તેમને ઘરે લઈ જવાનું શરૂ કરે તો આવી રીતે લુપ્ત જાતિઓ જે છે થઈ જાય છે, એમ કે છે. તો અહીંયા જે છે ને માત્ર પહેલા સમજી લો કે ભાઈ એક એક ખીલીઓ ખોલી તેના ઘરે લઈ જવાનું શરૂ કરે ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, કેમ કે શરૂઆતમાં ખબર નહીં પડે,
ઘણી બધી ખીલીઓ જડેલી હોય તો શરૂઆતમાં ખ્યાલ ના આવે, પરંતુ જો વધુ ને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે વિમાન જે છે એ શું છે, નિવસન તંત્ર છે. વિમાન છે નિવસન તંત્ર છે, અને એમાં રહેલ જે કહેવાય કે ભાઈ રિવેટ જે છે, જે કઈ ખીલીઓ કીધી છે એ નિવસન તંત્ર છે. એની અંદર શું કીધું છે, અલગ અલગ જાતિઓ છે. આ ખીલીઓ છે એ જાતિઓ છે, બરોબર. હવે જો એ ખીલીઓ જે છે, જાતિઓ છે, એને દૂર કરવામાં આવે તો એવું કહે છે કે શરૂઆતમાં ખબર નહીં પડે પણ અમુક સમય પછી વિમાન પડી ભાંગશે, તો આ નિવસન તંત્ર નાશ પામશે. હવે નાશ પામવા માટે કઈ જાતિ જવાબદાર છે એ ખબર ના પડે, બરોબર. પણ મહત્વપૂર્ણ એ છે કે જાતિઓ છે એની વિવિધતા છે એ જ નિવસન તંત્રને ટકાવી રાખવા માટે જવાબદાર છે. તો વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડાક રિવેટ્સની નુકસાની કરતા તેની પાંખો પર રહેલ રિવેટ્સની ખોટ કે નુકસાની જે છે એથી દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ છે. એટલે એવું કહે છે કે વિમાન જે છે એની અંદર જે છે બેઠક છે એમાં રહેલા રિવેટ કરતા જે છે વિમાન જે છે એની જે કે પાંખો જે છે, એની જે પાંખો છે એમાં રહેલા જે રિવેટ જે છે કે ખીલીઓ છે એને જો કાઢવામાં આવે તો એ જે છે ખૂબ જ નુકસાનદાયક હોઈ શકે છે. તો આમ જે કહી શકાય કે ભાઈ સામાન્યતઃ જે છે અંદર જેમ પાંખો કીધું એમ કહેવાય કે ના ફેફસા સમાન, માનો કે અત્યારે દાખલા તરીકે વિશ્વ જે છે, પૃથ્વી છે, એના ફેફસા સમાન જે છે શું છે તો કે એમેઝોન જંગલ છે. તો આ એમેઝોન જંગલ જે છે ને એ કહી શકાય વિમાનની પાંખ છે એ સ્વરૂપ કહી શકાય, મહત્વનું છે. હવે એની અંદર જાતિ વિવિધતા નાશ પામે છે તેનો મતલબ વૈશ્વિક નુકસાની છે. એની નાશ થવાની ક્રિયા એટલે શું તો કે વૈશ્વિક નુકસાની સમાન આપણે એને કહી શકીએ છીએ, બરોબર. તો એ કહે છે કે ભાઈ વિમાનની પાંખોના રિવેટ્સની અહીં નિવસન તંત્રના મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે, બરોબર. હવે શું કહે છે કે આમ જે છે એ જેમ નાની નાની ખીલીઓ છે, નાની નાની ખીલીઓ છે અથવા તો રિવેટ છે, બરોબર, એને દૂર કરતા આખું વિમાન જે છે, આખું વિમાન છે એ પડી ભાંગવાની શક્યતા છે. એ જ રીતે જે જાતિ છે એ જાતિઓ લુપ્ત થશે, એટલે કે જાતિઓ જે છે નિવસન તંત્રમાંથી દૂર થશે અને દૂર કરવામાં આવે તો નિવસન તંત્ર માટે 100% શું છે, જોખમ ઊભું થઈ શકે છે. પણ કઈ જાતિને કારણે એક્ઝેક્ટ જોખમ છે એવું કહી શકે, પણ બધાનું મહત્વ ક્યાંક ને ક્યાંક એના માટે ખૂબ અગત્યનું હોય છે. હવે શું કહે છે કે તો આ જે જાતિ વિવિધતા છે એનું મહત્વ નિવસન તંત્ર માટે આપણે સમજી ગયા, પણ હવે એવું કહે છે કે નિવસન તંત્રમાં જૈવ વિવિધતા જે છે એની ક્ષતિ કે નુકસાની શું છે, અને નુકસાની થઈ રહી છે, જાતિઓ લુપ્ત થઈ રહી છે, તે ક્ષતિ કે નુકસાની શું છે એની વાત કરીએ. જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનામાં ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહની એટલે કે પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત એટલે આરોપી આંગળીઓ સ્પષ્ટ રૂપે માનવ પ્રવૃત્તિઓ તરફ ચિંધાઈ રહી છે. એટલે એ કહેવાનો મતલબ શું છે કે જ્યારે જ્યારે પૃથ્વીની જે તિજોરી છે, ખજાનો છે, એમાં જાતિ ઉદ્ભવ દ્વારા જે છે એમાં ઉમેરો કરવામાં આવે તો તે શંકાસ્પદ છે, પરંતુ તેમાં તેમના સતત અને નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. કેમ કે જેમ જેમ માનવ પ્રવૃત્તિ છે, અને પણ કેવું માત્ર ને માત્ર માનવ છે પોતાના લાભ માટેની પ્રવૃત્તિ છે, એ સમય જતા પૃથ્વી અને તેના નિવસન તંત્ર નુકસાનીમાં જ નાખે છે, એને નુકસાનીમાં નાખે છે, બરોબર. તો એના કારણે જે છે શું થાય તો કે એના માટે જવાબદાર જે છે કોણ છે તો કે માનવ પ્રવૃત્તિ છે, આરોપી તરીકે એવું કહી શકાય સ્પષ્ટપણે. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ એટલે બરફથી આચ્છાદિત જે કઈ ટાપુઓ છે એના વસાહતીકરણને કારણે
ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200 થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. શું કહે છે કે આચ્છાદિત ટાપુઓ છે એના વસાહતીકરણને કારણે સમજાય છે. શું થાય છે તો કે ત્યાંની 200 થી પણ વધારે પક્ષીઓની જાતિ જે છે એ લુપ્ત થઈ ગઈ છે. IUCN રેડ લિસ્ટ જે છે 2004 ના જે પુરાવાઓ છે, બરોબર, ડોક્યુમેન્ટ જે પુરાવા આપેલા છે એ પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ. એટલે આટલી જાતિ તો લુપ્ત થઈ ગઈ છે ઓલરેડી, સમજાય છે. 784 જાતિ લુપ્ત થઈ ગઈ છે 500 વર્ષમાં, જેમાં 338 જે છે પૃષ્ઠવંશીઓની જાતિઓ છે, 359 અપૃષ્ઠવંશી જાતિઓ છે, 87 વનસ્પતિઓની જાતિઓનો સમાવેશ એમાં થાય છે. તો આટલી જાતિઓ પૃથ્વી જે છે એની ઉપર હતી અને હવે હાલમાં છે નહીં, એ નાશ પામી ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક જે છે કહી શકાય કે ભાઈ જાતિ વિવિધતાને નુકસાની થઈ રહી છે. તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોમાં ડોડો, મોરેશિયસ, ક્વેગા, આફ્રિકન થાઇલેસીન, ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સિકાઉ, રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ બાલી, જાવાન અને કાસ્પિયન છે. છેલ્લા 20 વર્ષોમાં જ જે છે 27 જાતિઓ જે છે અદ્રશ્ય થવાના સાક્ષી રહ્યા છે. એટલે એનો મતલબ કે 20 વર્ષમાં જ 27 જેટલી જાતિઓ જે છે એ અદ્રશ્ય થઈ છે. એનો મતલબ અત્યારે આ જાતિ જે છે એની લુપ્ત થવાનો જે દર છે એ ખૂબ જ ભયંકર છે આપણા માટે. કેમ? કારણ કે આપણે જેમ કીધું કે વિમાનમાં એક રિવેટ જે છે એને દૂર કરવામાં આવતા વિમાન ભાંગી પડશે, એમ અત્યારે ન્યુટન તંત્રમાંથી એ રિવેટ સમાન જાતિઓ લુપ્ત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા માટે ખૂબ જ ભયાનક જે કહેવાય કે ભાઈ સિગ્નલ છે, સંદેશો મળે છે કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે. અવલોક અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. એટલે એવું નથી કહી શકાતું એમ રેન્ડમ જે છે એ નથી, સમજાય છે કે બધા જ કહેવાય કે બધા જ વર્ગ અથવા તો બધા જ વર્ગની જે જાતિઓ છે એમ એ લુપ્ત થાય એમ નહીં, પણ એમાંથી કેટલીક જે છે કેટલીક જાતિઓ છે એ ખૂબ જ સેન્સિટિવ છે, એટલે કે સંવેદનશીલ છે. તો એના પ્રત્યે તો આપણે ખાસ હાલમાં વિચારણા કરવા જેવી ખરી, બરોબર. લુપ્તતાના ભયાનક દ્રશ્ય માં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 આંકડા જો 15,500 કરતા પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એનો મતલબ 15,500 જાતિઓ એવી છે કે જે હાલમાં શું કરે છે, જીવવા માટે સંઘર્ષ કરે છે. ખ્યાલ આવે છે? સંઘર્ષ કરે છે. અને જો એ સંઘર્ષમાં હારી જશે તો શું થશે? લુપ્ત થશે. અને એમનો આ જે સંઘર્ષ છે એની પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર કોણ છે? માનવ પ્રવૃત્તિ. ક્યાંક ને ક્યાંક માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજીવી જાતિઓના 32% અને બધી જ અનાવૃત્ત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કે વિનાશના આરે આવીને ઊભી છે. એટલે મિત્રો ખરેખર આ વસ્તુ વિચારવા લાયક છે. ખૂબ જ વિકટ અને સંવેદનશીલ પ્રશ્ન આપણે કહી શકીએ કે આની ઉપર જે છે ખરેખર વિચાર હોવો જોઈએ, એટલે વિચારવાની જરૂર છે. આમાં આપણે શું કરી શકીએ અને આપણે શું કરવું જોઈએ? કેમ કે આ શું છે અત્યારે જે આપણે ભણીએ છીએ ને એ શું છે ખબર છે કે હાલના સમયમાં વિશ્વ છે એનો અરીસો છે. હાલના સમયમાં વિશ્વનો અરીસો જે છે જે આપણને દેખાડે છે કે જેની અંદર જોઈએ તો શું થઈ શકે છે, તો હાલના સમયમાં વિશ્વનો અરીસો છે ને જ્યાં આપણને ક્યાંક ને ક્યાંક કંઈક નુકસાની થઈ રહી છે.
હાલમાં તો નુકસાની છે, પણ જે કહી શકાય કે આ નુકસાની જે છે ભવિષ્યમાં પણ આપણે ભોગવવી પડશે. તો હાલમાં જે અરીસો જે છે આપણને દેખાડે છે કે આજના વિશ્વનો, જૈવિક વિશ્વનો આ અરીસો છે, હાલની આ પરિસ્થિતિ છે, સમસ્યા છે, અને આ સમસ્યાનું નિવારણ શું હોઈ શકે એ માત્ર ને માત્ર કોણ વિચાર કરી શકે? તો એ વિચાર માનવે જ કરવો પડશે. એટલે આપણે જે વિચાર કરવો પડશે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલા પણ થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા, લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જે કહી શકાય કે જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. એનો મતલબ શું મિત્રો? એવું નથી કે આ જાતિ વિવિધતા અથવા તો હાલની જે કહી શકાય કે જાતિઓ લુપ્ત થઈ રહી છે તો એ માત્ર ને માત્ર જે છે એ માનવ વિકાસ જે છે, માનવ વિકાસ છે એના પછીથી થાય છે એવું જરૂરી નથી. માનવ જે છે એના વિકાસ પહેલા, એના પહેલા પણ જે કહી શકાય કે જાતિઓ જે છે સામૂહિક વિલોપન પામેલી છે. એ પહેલા પણ જે છે કહી શકાય કે અહીં લખેલું છે કે લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ તથા વિવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપન જે છે એનો ઘટનાક્રમ થયો છે. એટલે જે કહી શકાય કે ઇતિહાસમાં જે છે આ કહી શકાય પૃથ્વી પરનો જીવનનો ઇતિહાસમાં આ ઘટના ખૂબ જ મહત્વની અને અગત્યની કહી શકાય છે. પણ કહી શકાય કે ભાઈ માનવ વિકાસ પહેલા જે થયેલી ઘટનામાં માનવ કંઈ કશું કરી ના શક્યો, પણ હવે માનવનું અસ્તિત્વ છે તો માનવ જે છે આમાં કંઈક કરી શકે તો એમાં શક્ય તો એને એવા પગલાં લેવા જોઈએ જેથી કરીને આ વિલોપનને અટકાવી શકાય, જાતિ વિવિધતા છે એને ઘટતી અટકાવી શકાય. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. તે પહેલાના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ અલગ હશે? તફાવત ફક્ત તેના દરમાં છે. એટલે કે 5 વખત થયેલું જે સામૂહિક વિલોપન છે, 6ઠ્ઠી વખત એ વિલોપન કે વિનાશ છે એ પ્રગતિ પર છે, એટલે એની થવાની શરૂઆત થઈ ગઈ છે એમ, બરોબર. તો એ 5 વખતના વિલોપનથી અત્યારનું હાલનું વિલોપન જે થવા જઈ રહ્યું છે 6ઠ્ઠું, એ વિલોપન કેવું હશે? તો વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો જે દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપનના દર કરતા 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. મિત્રો આ વિચારનો મૂંઝવણનો પ્રશ્ન છે કે પહેલા પણ સામૂહિક વિલોપન થયેલું છે, નથી થયું એવું નથી, અને એના માટે કદાચ એવું કહે છે કે માનવ જવાબદાર પણ નથી, બરોબર. પણ એ સામૂહિક વિલોપન જે થયું છે મિત્રો એમાં માનવ જવાબદાર નથી, પણ હાલમાં જે થવા જઈ રહેલા સામૂહિક વિલોપન છે એનો જે દર છે એ પહેલાના દર કરતા 100 થી 1000 ગણો વધુ છે, અને જેના માટે કદાચ કહી શકાય કે માનવ જવાબદાર હશે, બરોબર. એટલા માટે આ ખૂબ અગત્યનું છે આપણા માટે. તો આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે કે આપણી જે કહી શકાય પ્રવૃત્તિ એ જ એના માટે જવાબદાર છે. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટવાનો અથવા ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવનાર 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ લુપ્ત થઈ જશે. એટલે પૃથ્વી ઉપર હાલમાં જે જાતિ વિવિધતા છે એ કદાચ આ સિલસિલો ચાલુ રહેશે તો એ જાતિ વિવિધતા છે એના -2, એટલે કે અડધી થઈ જશે, જે ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય. આના માટે જવાબદાર કોણ હશે? માનવ, જે અફસોસની વાત છે. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. બીજું, દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું
નિમ્ન પ્રતિરોધન, ત્રીજું વનસ્પતિ ઉત્પાદકતા, પ્રાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગ ચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામવી. આ બધું જે છે ને નુકસાની થવાથી થશે એમ કે ભાઈ વનસ્પતિ છે એમાં ઉત્પાદકતા ઘટાડો થશે. વનસ્પતિની ઉત્પાદકતા ઘટશે તો એની ઉપર આધારિત જે કંઈ સજીવો છે એને સીધી અસર થવાની છે. દુષ્કાળ જેવી પર્યાવરણીય ઉપદ્રવો જે છે એની તરફનું આપણું જે કહી શકાય કે આપણે જેનો સામનો કરી શકતા હતા એ સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો થશે. બરોબર. અને વનસ્પતિની ઉત્પાદકતા એના કારણે જે કહેવાય પાણીનો ઉપયોગ જે છે અને જંતુ તથા રોગ ચક્રો જે છે આ બધી સમસ્યાઓ જે છે એ વધતી જશે કે જેનો સામનો જે છે પછી હવે વૈશ્વિક જૈવ સમુદાય છે એની કહી શકાય કે ભાઈ જાતિ વિવિધતા ઘટી જાય તો એ બધું સહન કરવા માટે વધશે કોણ? માનવ. આ બધું માનવે જ સહન કરવું પડશે. તો આવનાર ભવિષ્ય જે છે એને ધ્યાને લઈ અને આ બાબત આપણને આ ચેપ્ટરમાં શીખવા માંગે છે મિત્રો કે આ બધી જ બાબતો જે છે આપણા માટે ખૂબ જ અગત્યની છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી શકાય કે ભાઈ નિવસન તંત્રને જે થતી જે નુકસાની છે અને એ નુકસાનીને કારણે જે કહી શકાય કે આ નુકસાની કોના કારણે થશે તો કે જાતિ વિવિધતાને કારણે. જાતિ વિવિધતા નો ઘટાડો. અને આ ઘટાડો કોના કારણે છે? માનવ પ્રવૃત્તિને કારણે. તો હવે હાલના સમયમાં જે છે શું કરવા જેવું છે તો કે માનવ પ્રવૃત્તિ જે છે એમાં બદલાવ લાવવો જેથી આ ઘટાડાને અટકાવી શકાય, જેથી કહેવાય નિવસન તંત્રને થતી આ નુકસાનીથી બચાવી શકાય, જેથી કરીને આપણું અને આવનાર આપણી સંતતિઓનું આવનાર ભવિષ્ય જે છે કે જે પૃથ્વી ઉપરના સજીવ જીવન માટે સુરક્ષા યોગ્ય અથવા તો જીવવા યોગ્ય રહે તે માટેની જવાબદારી મિત્રો આપણી હોય. તો આપણે એમાં જે બનતું હોય એટલે કે આપણા માટેથી જે પોસિબલ બને એવા સ્ટેપ્સ લેવા જોઈએ. તો ચેપ્ટરમાં આગળ એ પણ આપણે શીખીશું કે આપણે એના માટે શું કરી શકાય. આજે કહી શકાય કે જાતિ વિવિધતાનો જે દર ઘટી રહ્યો છે બરોબર, તો એને રોકવા માટે અથવા એને ટકાવી રાખવા માટે આપણે શું કરશું એ પણ આપણે ચેપ્ટરમાં આગળ શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં વળી પાછા આ જ ચેપ્ટરના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.